ચોરી અને મારામારી સહિતના ગુનામાં સામેલ રીઢા ગુનેગારોની સુરત પોલીસે ધરપકડ કરી। સાહિલ ઝાકિર શેખ પર મોપેડ ચોરી અને ચેઇન સ્નેચિંગ સહિતના આરોપ છે। ઉધના પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યો 2 લાખની કિંમતનો મુદ્દામાલ। દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી, એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી। આ વ્યક્તિનું નામ સાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે। એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો। પોલીસ આ આરોપીને શોધતી જ હતી। પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી બે સોનાની તૂટેલી ચેઇન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું। આ જે આરોપી છે સાહિલ ઉર્ફે શાહુ, એ અગાઉ પણ 4 ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા, ખટોદરા, સલાબતપુરા અને અઠવા આ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ 8 પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા। એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે। એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું।